સુરતની શાળામાં ગેટ ટુગેધરના નામે યોજાયેલી નોનવેજ પાર્ટીને લઈને હવે તપાસ તેજ બની છે. શિક્ષણ સમિતિએ શાળાના આચાર્ય પ્રભાકર એલિઘેટીને નોટિસ ફટકારી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ આજે સ્થળ પર જઈને તપાસ કરશે. શિક્ષકો સહિતના સ્ટાફની પૂછપરછ કરાશે. આચાર્યને સસ્પેન્ડ કરવાની તૈયારીમાં શિક્ષણ વિભાગ જોવા મળી રહ્યું છે. ગોડાદરાની સરકારી શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો આ કાર્યક્રમ યોજાયો હતો. તંત્રની જાણ વગર કાર્યક્રમ યોજાયો અને લોકોએ અહીંયા નોનવેજની મેજબાની માણી હતી. સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. ધ્રુવ, સુરતની શાળામાં ગેટ ટુગેધરના નામે જે કાર્યક્રમ યોજાયો હતો ને ત્યાં શિક્ષકો સહિત આચાર્યો મળીને નોનવેજની પાર્ટી કરી હતી, જેને લઈને હવે કાર્યવાહી થઈ રહી છે. અત્યારે શું તપાસ ચાલી રહી છે ઘટના સ્થળે? બિલકુલ, સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી ઇંગ્લિશ મીડિયમ પંડિત દીનદયાળ શાળા 342 અને 351 નંબરની જે શાળા છે તેના આચાર્ય દ્વારા આ શાળામાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગેટ ટુગેધરનો ખાનગી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોઈ પણ પ્રકારની પરમિશન નથી લેવામાં આવી. તે પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને અહીં નોનવેજ પાર્ટી થઈ હતી. જે અંગે આપણે ફરી એક વખત શાળાએ પહોંચ્યા છે. આ અંગે નોટિસ પણ આપવામાં આવી છે. પ્રિન્સિપાલે ખુલાસો માંગવામાં આવ્યો છે. ત્યારે આપણી સાથે આચાર્ય જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. આચાર્ય પ્રભાકર જી જોડાયા છે. સાહેબ, તમે જણાવશો, કોલેજની અંદર પાર્ટી નોનવેજ અંદર નથી. અમારા તેલંગાણામાં સરકાર આપે છે, એ લોકો ટ્રેડિશનલ ચાલે છે, એ લોકોનું ટ્રેડિશન છે તેલુગુ સમાજના. એટલે એ લોકો બહારથી મંગાવેલા, અહીંયા કઈ બનાવેલું નથી. દાળ ચાવલ બનાવેલું તો મારા ધ્યાનમાં નથી. એ લોકો બહારથી મંગાવેલું છે. પછી મીડિયા વાળા આવેલા તો ત્યાર સુધી બંધ કરેલું છે. સાહેબ, અમે અહીંયા પહોંચ્યા હતા. ઉપર ત્રીજા માળે આખો કાર્યક્રમ ચાલતો હતો. આજ અમારા જો 40 વર્ષનું વિદ્યાર્થીઓ છે 1987માં ગુરુજી જે અમારે અભ્યાસ કરવામાં આવેલો એ ગુરુજીનો સન્માન કાર્યક્રમ છે. એને ફૂલથી, શાલથી, શીલ્ડથી સન્માન કરવામાં આવ્યું. પછી આત્મીય સંમેલન, પૂર્વ વિદ્યાર્થીનું આત્મીય સંમેલન, એ સ્નેહ મિલનની ભોજન કાર્યક્રમ આયોજન કરેલું છે. અહીંયા ચિકન કઈ નહીં બનાવેલું, એ તો ખોટી રીતે વાયરલ થાય છે. અમે અહીંયા પહોંચ્યા હતા, જોયું કે અહીં તો અહીંયા બધું રસોઈઓ પણ આ સ્કૂલની અંદર જ હતો. જે ગેટ છે કેમ્પસના ગેટની અંદર હતો. રસોઈ છે દાલ ભાત શાક પૂરીની છે, ચિકનનું નથી. તો ચિકન તો પીરસાતું હતું જ નહીં. અમે બહારથી લાવેલા એ લોકો, મારે ધ્યાન નથી. બહારથી લાવેલા તેલંગાણાનું ટ્રેડિશનલ છે એટલે એ લોકો મંગાવ્યા હતા. પછી ચેનલ વાળા આવ્યા, પછી મને ખબર પડી તે તાત્કાલિક બંધ કર્યો. તમને કેટલું યોગ્ય લાગે છે? એ યોગ્ય નથી, યોગ્ય નથી. ભૂલ થઈ તમારી? હા, તો ભૂલ થઈ. એ તો ચિકન મંગાવવાનું એ લોકો લાવ્યા ને, મારી ભૂલ થઈ ગઈ એટલે હું તો કઈ વાંધો નહીં. અચ્છા, આ જે કાર્યક્રમ હતો એ તો ખાનગી કાર્યક્રમ હતો. આ શાળા છે તો આ પરમિશન લીધી હતી આ કાર્યક્રમની? જો અત્યારે હું આ ભાઈને પણ કહેવામાં આવ્યું, પાર્ટી છે ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યું. તે પાર્ટી ફાર્મ હાઉસમાં છેલ્લી સુડિયા અમે એ લોકો કેન્સલ કરેલું છે. એ કોણ? ફાર્મ હાઉસ વાળા. તો અમે છેલ્લી સુડિયા મોડો રાત્રિ કેવી રીતે આયોજન કરે? બોલે સર અહીંયા સ્કૂલમાં કમ્પાઉન્ડ પાછળ છે એના આયોજન કરો. તો કઈ વાંધો, હું પરમિશન નથી લીધી, એ મારી ભૂલ છે. અચ્છા, કમ્પાઉન્ડની વાત નથી. ત્રીજા માળે જે કાર્યક્રમ થયો હોલની અંદર, એની તો વાત પરમિશન થવી જોઈએ ને? એ પણ પરમિશન લીધી હતી? નથી લીધી. એટલે અમે શિક્ષકો, અમે બધા ગવર્મેન્ટ સરકારી સ્કૂલમાં બનેલા વિદ્યાર્થીઓ છે. એ પ્રાઇવેટ ખાનગી કઈ નથી. એ બધું પેપરમાં કોઈ વાયરલ થાય ને, એ ખોટી રીતે વાયરલ થાય. પણ આ કાર્યક્રમ તો થયો એ શાળાનો છે. આ શાળાનો કાર્યક્રમ છે. જો તેલુગુ માધ્યમના વિદ્યાર્થીઓ છે, બધા તેલુગુ ભાષાના, તેલુગુ મીડિયમના વિદ્યાર્થીઓ છે. તેલુગુ મીડિયમ વિદ્યાર્થી અત્યારે સ્કૂલ ચાલુ નથી. મારુતિનગરમાં બંધ થયેલું, શ્રીજીનગરમાં બંધ થયેલું, બધા તેલુગુ મીડિયમ બંધ. હું પણ એક તેલુગુ શિક્ષક છું. એટલે હું અહીંયા આયોજન મારી સાથે બનેલા છે એટલે મારે પાછળ આપેલું છે. આ ચિકન ખાવું યોગ્ય ખરું? શિક્ષકો, બાળકો, વિદ્યાર્થી વિદ્યાર્થી નથી અહીંયા. એના પોતા પોતી છે, વિદ્યાર્થી નથી. કાર્યક્રમ કયો હતો? સમાજનો હતો? હા, અમારા ગેટ ટુગેધર એટલે પૂર્વ વિદ્યાર્થીની આત્મીય સંમેલન છે. હજુ એને સુખ દુઃખ માટે અમારા સમાજમાં ચાલે છે.
તો એટલે 40 વર્ષ પછી અહીંયા એક અમેરિકાથી, બોમ્બેથી, સોલાપુરથી, અલગ અલગ રાજ્યમાંથી આવેલા એટલા સુખ દુઃખ માટે શેર કરવા માટે એક સંમેલન, સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો. પહેલેથી આયોજન નહોતું કે ચિકન ના મંગાવી? ના, એ આયોજન નથી. એ આયોજન નથી. તો કોણ લાવ્યું ચિકન? એ તો બહારથી એ લોકો લાવ્યા છે. મને એ પણ ધ્યાન નથી. બહારથી લાવ્યા બધા જ ખાય છે ને? ના ના, વધારે નથી. અરે બધા જ ખાય છે, પીરસાય છે. અરે નથી, એમાં વિડીયો છે અમારી પાસે. વિડીયો છે તમારી પાસે, મને ધ્યાન નથી. હું પણ ત્યાં નથી વિડીયોમાં. અહીંયા બહાર ઉભા બધા લોકો અહીં પીરસાય છે, ખાય છે એક સાથે. બધા લેડીઝ છે ત્યાં, લેડીઝ છે, કોઈ જેન્ટ્સ નથી ત્યાં. પણ બધાના ડીશમાં તો ચિકન હતું સાહેબ. એ લોકો મંગાવ્યું બહારથી. હું અહીંયા જાતે બનાવેલું નથી. જાતે બનાવ તો ચૂલો છે, પછી અરે એ તો દાલ ભાત નું છે, દાલ ભાત નું છે. પછી બિરયાની નું. અરે બિરયાની તબેલી નથી, એ તો પેલા પૂરી બનાવવા માટે છે. તો સાહેબ આ રીતે અત્યારે તમારે બંધ કરો, પરીક્ષાનું આયોજન છે. બરાબર, વેરી ગુડ, થેન્ક યુ વેરી મચ. હું શું કહું, છેલ્લી સવાલ, તમને લાગે છે ભૂલ થઈ છે ને આવ પછી નહીં? એ લોકો હવે પછી આ પ્રોગ્રામ જ કેન્સલ, કોઈ કરવાની નથી. મારી એક એ લોકો મંગાવ્યા ને, એ તો એ લોકોની ભૂલ છે. હું ત્યાં નથી. તો પેલા આજે લાવેલો છે એના વિરુદ્ધ કાર્યવાહી થશે? મને ખબર નથી. તમને તમારી સ્કૂલ, તમે અહીંયા આચાર્ય, તમને તો ખ્યાલ હોવો જોઈએ ને. પેલા અમેરિકાથી આવ્યા, પેલા તેલંગાણાથી આવ્યા, બોમ્બેથી આવ્યા, એ લોકો મંગાવ્યા છે. અને કોને મંગાવ્યા હું તપાસ કરીને તમને જણાવીશ. અચ્છા, બીજું રાજેન્દ્ર પટેલ, રાજેન્દ્ર કાપડિયા જે તમારા શિક્ષણ સમિતિના ચેરમેન છે, નોટિસ આપવાની વાત છે, શું કહેશો? બાકી છે. હા? ગઈકાલનું સન્ડે છે ને, હા. આજે સોમવાર ચાલુ છે. સમિતિ વાળા નોટિસ આપે તો તમે શું જવાબ રજૂ કરશો? તો અત્યારે મારા પરીક્ષામાં ધ્યાન છે. તમને જવાબ અત્યારે નથી આપું. હું મારા લેવલથી હું જવાબ આપું. તો આ સસ્પેન્ડ કરવાની પણ વાત ચાલી રહી છે. એ તો અમારા કેમ્પસમાં નથી ભાઈ. એ શિક્ષણ સમિતિ જે પણ એક્શન લે એ તો સમજ છે. સાહેબ, અમે જયારે પહોંચ્યા ને ત્યારે અહીંથી બધું સંતાડીને આ આગળનો જે રૂમ છે આ પાસે, એમાં બધું સંતાડી દેવામાં આવ્યું હતું. તો અને રૂમને લોક પણ મારી દેવામાં આવ્યો હતો. મને ખબર નથી, હું નથી. તો તમે હાજર હતા અહીંયા, ખાલી હાજરી દેખાઈ છે કાલના તમારી. મેં નથી અહીંયા. તો આવ્યા, મેં પછી બંધ કરીને પછી નીકળી ગયા અહીંયાથી. આ તો બધું સંતાડવાનું કારણ શું? ના, એ મને ખબર નથી. તો અહીંયા સંગાડવા છે, કેમ કે મને ખબર નથી. હવે સમિતિમાં શું જવાબ રજૂ? મારા લેવલથી હું જવાબ આપું. શું ના, અત્યારે કઈ કહેવામાં નથી. મારા બાળકો છે પછી. બરાબર, થેન્ક યુ વેરી મચ. તો બિલકુલ બિલકુલ જે રીતે આ હતા શાળાના આચાર્ય પ્રભાકર ઉલ્લીકર, જેમણે આ શાળામાં હાલ જે નોનવેજ પાર્ટી થઈ હતી તેની ભૂલ સ્વીકારી છે. અને આજ ક્લાસરૂમની અંદર ક્યારે તમામ વસ્તુ જે છે તે સંતાડવામાં આવી હતી. અત્યારે જે રીતે જોઈ શકાય છે આ જગ્યાએ આ તમામ વસ્તુ અહીં જે છે તે સંતાડવામાં આવી હતી. અને કાલે આપણે અહીંથી જોયું પણ હતું ને, આ રૂમને બંધ પણ કરી દેવામાં આવ્યું હતું. એટલે કહી શકાય કે આ જે રીતની આખું નોનવેજ પાર્ટી જયારે કાલે થઈ હતી, શાળાની બહાર થઈ હતી, એવું એમનું કેવું છે. જો કે કાલે આપણે પહોંચ્યા હતા ત્યારે બતાવ્યું હતું કે શાળાના ગેટની અંદર જ આખો કાર્યક્રમ થયો હતો. ત્રીજા માળે આખો ગેટ ટુગેધર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને આ અંગેનો જયારે વિડીયો સામે આવ્યા, તેમના ફોટા સામે આવ્યા, ત્યારે તમામ લોકો ભાગી ચૂક્યા હતા. અને હવે તેઓ લૂલો બચાવ પણ કરી રહ્યા છે. જો કે હાલ તો આ અંગે શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા હવે તેમને નોટિસ ફાટવવામાં આવવાની તૈયારી કરી દેવામાં આવી છે. અને વધુ કાર્યવાહી કરવાની પણ તૈયારી કરી દેવામાં આવી છે. જી બિલકુલ ધ્રુવ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.